તો વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 64 સરકારી ઓફિસોને આવાસમાં બદલવામાં આવશે। તો આ સમાચાર જેમાં 64 સરકારી ઓફિસ એમઆરજી આવાસમાં ખસેડવામાં આવશે, જ્યારે કલેક્ટર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને હુકમ આપવામાં આવ્યો છે। જ્યારે ખુદ બાળ ચીબડાગળે તેવો વડોદરા શહેર કલેક્ટર હુકમ કર્યો છે। રહેણાંક ફ્લેટમાં 64 સરકારી ઓફિસ ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડની માંજલપુરના એમઆઈજી આવાસમાં ઓફિસો ખસેડવામાં આવશે। રેસિડન્સમાં કોમર્શિયલ એક્ટિવિટી કરશો તો એ કાયદાની વિરુદ્ધ નથી? જવાબ તો આપો મીડિયાને। રેસિડન્સમાં કોમર્શિયલ એક્ટિવિટી કેવી રીતના કરી શકો? હેતુ ફેર કરાવ્યો છે હાલ ખાલી જોવા આવેલા છે। હે ભાઈ, રેસિડન્સમાં કોમર્શિયલ એક્ટિવિટી કેવી રીતના કરશો? ગુજરાત હાઉસિંગ બોર્ડની જે બિલ્ડિંગ હોય છે એમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનો જે ડિપાર્ટમેન્ટ હોય ત્યાંથી એનઓસી આપવામાં આવતી હોય છે અને જો એનઓસી આપે અને અરજદાર જો અહીંયા એપ્લાય કરે હેતુફેર માટે તો અત્રેથી ઇમ્પેક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવતી હોય છે। પરંતુ આપણા જે સવાલ હાલ આપણે કરી રહ્યા છો એમાં કોઈ આપણને એવી એપ્લિકેશન ધ્યાને આવેલી નથી આજ દિન સુધી। એના માટે અમારા તરફથી એમને નોટિસ આપવામાં આવે છે કે ભાઈ આ હેતુફેર કરેલો છે, હેતુફેર કરાવો ને હેતુફેર કર્યા પછી ફાઇલ એનઓસી માટે એ લોકો અહીં ગાડી ફાઇલ કરાવે છે। નામ મૂકી હોય તો શું કડક કાર્યવાહી કરો? એટલે પહેલી તેમને વીટેન નોટિસ આપતા હોઈએ છે, પછી એના પછી એમને એનો ટાઈમ પિરિયડ હોય છે કે ભાઈ કેટલા સમયમાં એ લોકો પૂરતા કરતા હોય છે। એ લોકો બાંહેધરી આપતા હોય છે કે મેમ આટલા સમયમાં સિસ્ટમ ઇન્સ્ટોલ કરી દઈશું અને આવી રીતના પછી અમે એપ્લાય કરી દઈશું, જે પ્રમાણે અમારું ચેકિંગ થાય છે। બિલ્ડિંગ સીલ કરવાનો વખત આવે ખરું? બિલ્ડિંગ સીલ કરવાની રીતના એમને ડી2 અમે નોટિસ આપતા હોઈએ છીએ કે આટલા સમયમાં તમે આ પૂરતા કરો તો અમે ડી2 હાલતા। કેટલી મર્યાદા સમયની? 4-5 દિવસની સમય મર્યાદા હોય છે। હા, હમણાં જ અમે લોકો રહીએ છીએ તો હમણાં જ એટલો બધો પ્રોબ્લેમ છે। પાર્કિંગનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે, સાફ સફાઈનો પ્રોબ્લેમ છે। પછી આટલી કચેરી આવશે તો ગાડીઓ કઈ મૂકશે? એના દલાલો અહીં ટેબલો નાખીને બેસી જશે તો અડચણ કેટલી થશે? કોઈ છેડતી કરશે લેડીઝોની, મહિલાઓની, કોણ જવાબદાર છે? ગેટ પર સિક્યુરિટી નથી, એટલે અમારો વિરોધ જ છે આ બાબતમાં। વાડ ચીબડાગળે તેવી પરિસ્થિતિ વડોદરા કલેક્ટરે ઊભી કરી છે। શું સરકાર કાયદાને નેવે મૂકી અને કલેક્ટર કોઈ નિર્ણય લઈ શકે? ના, પરંતુ વડોદરા કલેક્ટરે એવું કર્યું છે। વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ નર્મદા ભુવન અને કુબેર ભુવન આવેલી 64 જેટલી ઓફિસો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છે, આ ગુજરાત હાઉસિંગ બોર્ડના 2 બેડરૂમ, હોલ, કિચનમાં શિફ્ટ કરી છે। સવાલ એ ઊભો થાય છે કે રેસિડન્સ બિલ્ડિંગમાં ઓફિસીસ ઊભી કેવી રીતના કરી શકાય? કારણ કે હેતુફેર થઈ ગયો, અને હેતુફેર થઈ ગયો હોય તો ટાઉન પ્લાનિંગ વિભાગને પણ જાણ કરવી પડે, અને જ્યારે રેસિડન્સ બિલ્ડિંગ હોય તો એની ફાયર માટેના સંસાધન અલગ હોય, અને કોમર્શિયલ એટલે ઓફિસીસ આવવાની હોય તો એના પણ સંસાધન અલગ હોય। પરંતુ વડોદરા કલેક્ટરને કાયદાની પડી છે જ ક્યાં? આપણે વિદ્વાન વકીલ શૈલેષ અમીનને પૂછ્યું, શું કહો છો? કાયદામાં જોગવાઈ છે રેસિડન્સ બિલ્ડિંગમાં સરકારી કચેરી હટાવવાનો? કાયદો બધા માટે સમાન છે, સરકાર માટે પણ સમાન જ છે। આ રેસિડેન્શિયલ એમઆઈજી મિડલ ઇન્કમ ગ્રુપ માટેના ફ્લેટ રહેવા માટે બનેલા છે। રહેવા માટેના ફ્લેટ હોય એટલે એની અવર જવર પણ એક ધ્યાનમાં રાખવામાં આવેલી, કેટલા લોકોનું ટ્રાફિક વ્યવસ્થા એ પ્રમાણે કરેલું હોય। આ રેસિડેન્ટ બિલ્ડિંગમાં ઓફિસ થઈ ના શકે, જો કરવી હોય તો એની ઇમ્પેક્ટ ભરવી પડે, કાં તો એની મંજૂરીઓ બધી સરકારી લેવી પડે। જે બાંધકામ માટે નિયમન કરતી કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા છે એનું કરવું જોઈએ। આ કશું કરેલું નથી। આની અંદર સૌથી મહત્વનું તો ફાયર વિભાગની સેફટી છે। જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટ, રાજકોટ ગેમ ઝોન હોય કે શ્રેય હોસ્પિટલ અમદાવાદ હોય કે તક્ષશિલા ગ્લાસ સુરતના હોય, આગ લાગવાથી અસંખ્ય નિર્દોષ લોકો બુજાઈ જતા હોય, ત્યારે એક ચોક્કસ એક અવલોકન કરેલું છે કે જ્યાં સુધી ફાયરની એનઓસી કોમર્શિયલ હોય નહીં કે રેસિડેન્શિયલ હોય નહીં કે જે પણ હોય, જે ઉપયોગમાં લેવાતી હોય નહીં, ત્યાં સુધી એમાં કોઈ વ્યક્તિ રહી ના શકે, વાપરી શકે નહીં। તો એવો સ્પષ્ટ હુકમ કર્યા પછી પણ અહીં આગળ જ્યારે કલેક્ટર કરતા હોય અને ફાયર સિસ્ટમ કર્યા વગર અહીં આગળ જ્યારે સરકારી કચેરીઓ આવતી હોય
તો સરકારી કચેરીઓમાં આગ લાગશે ને સરકારી દસ્તાવેજો બધા ભરી જશે તો એની જવાબદારી કોણ લેશે? કલેક્ટર લેશે કે હા મારી જવાબદારી છે, આગ લાગે ને ભરી જાય તો હું શોધીને લાવીશ? તો આ જગ્યાએ કલેક્ટરનું બિલકુલ અયોગ્ય પગલું છે. અને આવી રીતે રેસિડેન્ટ વિસ્તારમાં આ લોકો આજુબાજુ રહે છે એને પણ તકલીફ ઊભી થવાની, કેમ કે અહીંયા તો ફેરિયા બી આવવાના, પછી દલાલોય આવવાના, ટેબલો નાખવાના અને અસંખ્ય લોકો કામ લઈને આવવાના, તો એમના પણ પાર્કિંગની વ્યવસ્થા નથી અહીંયા આગળ. તો આ બધી જ સમસ્યાને લઈને આ જગ્યાએ બિલકુલ અયોગ્ય છે. એટલે જગ્યા અયોગ્ય છે, નિર્ણય પણ અયોગ્ય છે. મહત્વની બાબત એ છે કે 13 માળની બિલ્ડિંગ અને બંને લિફ્ટો બંધ છે, તો અધિકારી કે લાભાર્થી ઉપર જશે કેવી રીતના? સવાલ તો એ પણ ઊભો થાય છે કે રેસિડન્સ બિલ્ડિંગ હોય તો તેમાં 20% પાર્કિંગ જોઈએ અને ઓફિસીસ હોય તો તેમાં 50% પાર્કિંગ જોઈએ. શું સરકારના GDCR નો ભંગ કરવાનો હક, અધિકાર વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાને સરકારે સ્પેશિયલ પાવર કરીને આપેલો છે? સવાલ અનેક છે. અનિલ ધામેલિયાને સવાલ પૂછવામાં આવશે, જવાબ એમને આપવાનો. નાગરિકો વિરોધ કરી રહ્યા છે, પરંતુ કલેક્ટર પોતે સરકાર છે અને હુકમ કરી દીધો છે. અહીંયા નથી લિફ્ટ ચાલતી, નથી પાણીની સુવિધા કે નથી લાઇટ. અનેક પ્રોબ્લેમ છે, પરંતુ કલેક્ટરે હુકમ કરી દીધો છે. સરકારી અધિકારીઓ અહીંયા વિઝિટમાં આવી રહ્યા છે, મંતવ્ય ન્યૂઝનો કેમેરો જોઈ અને જીભ બગાડીને જઈ રહ્યા છે. નાગરિકો વિરોધ કરી રહ્યા છે, પરંતુ કલેક્ટરને ગણકાર નથી. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે વડોદરા શહેરના કલેક્ટરે આ હુકમ કર્યો છે ને રહેણાંક ફ્લેટમાં 64 સરકારી ઓફિસ ખસેડવામાં આવશે. ત્યારે આપણી સાથે વડોદરાથી નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે. જે નિલેશ, હવે સરકારી ઓફિસો જે છે તે રહેણાંક વિસ્તારમાં ખસેડવામાં આવશે, શું કહેશો? જી, વાડ ચીભડા ઘરે તેવી કહેવતને સાર્થક કરતો કલેક્ટરનો એક હુકમ થયો છે. વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયા એ સરકારી કાયદાનો જે નાગરિકો પર લાગુ પડે છે તે પોતાને લાગુ ના પડે તેવી રીતનો હુકમ કરી દીધો છે. વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો, MIG ફ્લેટ, મીડિયમ ઇન્કમ ગ્રુપના માજલપુર ખાતે આવેલા છે, 2 બેડરૂમ 1 હોલ કિચનના, એમાં નર્મદા ભુવન કુબેર ભવનની 64 ઓફિસ ખસેડવાનો હુકમ કરી દીધો છે. અમે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે જો રહેણાંક વિસ્તારમાં ઓફિસ શિફ્ટ કરવી હોય તો વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગમાં આની ઇમ્પેક્ટ ફી ભરવી પડે, કારણ કે તમે રહેણાંકમાંથી એનું ઓફિસ તરીકે ઉપયોગ કરો છો. ટાઉન પ્લાનિંગ વિભાગનો સંપર્ક કર્યો તો ટાઉન પ્લાનિંગ વિભાગે કહ્યું કે અમારી કોઈ પરમિશન લેવામાં નથી આવી. ત્યારબાદ અમે જે રીતના સુરતમાં તક્ષશિલા કાંડ થયો, રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘટના થઈ, 11માં મારે ઓફિસ હશે ને આગ લાગશે તો શું? તો અમે ફાયર વિભાગનો સંપર્ક કર્યો. ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસરે કીધું કે અમારી પાસે કોઈ NOC લેવામાં આવી નથી. ત્યારબાદ મંતવ્ય ન્યૂઝ ગુજરાત હાઉસિંગ બોર્ડના માજલપુરના જે ફ્લેટ બન્યા છે ત્યાં ગયા, તો ત્યાં આગળ D બ્લોકની લિફ્ટો જ બંધ છે. એટલે જ્યાં આગળ 13 માળની બિલ્ડિંગ છે એ લિફ્ટો બંધ છે. અને મહત્વની બાબત એ છે કે GDCR નો અહીંયા ભંગ પણ કરવામાં આવ્યો છે. તો જો સરકાર જ સરકારના કાયદાનું પાલન નહીં કરે તો નાગરિક પાસે આશા કેવી રીતના રાખી શકાય? જી નિલેશ, જોડાવા બદલ આપનો આભાર.